આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં 3 નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ અને 2 નવા હવાઈ મથકના નિર્માણને મંજૂરી આપી. કલકત્તામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે દેશભરની સાથે ગુજરાત રાજ્યમાં પણ તબીબોની હડતાલ. અમદાવાદમાં આજે કેન્ડલ માર્ચ યોજાશે. ભારત આજે ત્રીજી વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનનું વર્ચ્યુઅલ માધ્યમથી યજમાની કરશે. જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી 3 તબક્કામાં અને હરિયાણામાં 1 ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. અને ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે કતારની રાજધાની દોહામાં યોજાયેલી મંત્રણા અનિર્ણિત રહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે 3 નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ અને 2 નવા હવાઈ મથકના નિર્માણને મંજૂરી આપી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બેંગલુરુ મેટ્રોનો ત્રીજો તબક્કો, થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને પુણે મેટ્રોના પહેલા તબક્કાના સ્વારગેટથી કટરાજ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હવે 21 શહેરોમાં મેટ્રો રેલ સુવિધા છે, જ્યારે 10 વર્ષ પહેલા તે માત્ર 5 શહેરોમાં હતી. તેમણે કહ્યું કે નેટવર્ક લંબાઈના સંદર્ભમાં ભારત ત્રીજા ક્રમે છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે બેંગલુરુ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ત્રીજો તબક્કો 2029 સુધીમાં કાર્યરત થશે. આ તબક્કામાં લગભગ 45 કિલોમીટરની મેટ્રો લાઇન જોડવામાં આવશે, જે બેંગલુરુ શહેરના દક્ષિણ વિસ્તાર, આઉટર રિંગ રોડ, વેસ્ટ માગદી રોડ અને અમદાવાદના વિસ્તારોમાં મેટ્રો સેવા પૂરી પાડશે. તો મહારાષ્ટ્રમાં થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો પ્રોજેક્ટનો 29 કિલોમીટરનો કોરિડોર 2029 સુધીમાં કાર્યરત થશે અને થાણેની પશ્ચિમે 22 સ્ટેશનો સાથે નિર્માણ કરવામાં આવશે, જેમાં નૌપાડા, વાગલે એસ્ટેટ, ડોંગરીપાડા, હીરાનંદની એસ્ટેટ, કોલશેત અને સાકેતને મેટ્રો સેવા સાથે જોડાશે. પુણે મેટ્રોના પ્રથમ તબક્કાને સ્વારગેટથી કટરાજ ભૂગર્ભ લાઇન સુધી લંબાવવાથી શહેરના ટ્રાફિકને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2029 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. મંત્રીમંડળે બિહારના બિહટા અને પશ્ચિમ બંગાળના બાગડોગરામાં સિવિલ એન્કલેવને પણ મંજૂરી આપી છે. તેનાથી બાગડોગરા અને બિહતા હવાઈ મથકની ક્ષમતામાં વધારો થશે. બિહતા હવાઈ મથક પર સૂચિત સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ દર વર્ષે 50 લાખ મુસાફરોની અવરજવરને સરળ બનાવશે અને આગામી વર્ષોમાં પટના હવાઈ મથક પરના ટ્રાફિકમાં ઘટાડો કરશે. કલકત્તામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરની સાથે સાથે રાજ્યભરમાં તબીબોએ હડતાલની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાલની જાહેરાત કરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને 18 તારીખ સવારે 6 વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે, જ્યારે અમદાવાદમાં 700 તબીબો રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ ઉપરાંત અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્સ સર્કલ સુધી સાંજે કેન્ડલ માર્ચ યોજાશે. કલકત્તાની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી અને ન્યાય તેમજ તબીબોની સલામતીની માંગણી સાથે આ હડતાલ કરવામાં આવી રહી છે. બીજી તરફ કલકત્તાની ઘટનાના વિરોધમાં સુરત અને ભાવનગરમાં પણ તબીબોએ ગઈકાલે રેલી યોજીને હડતાલ કરી હતી, તેમજ આ પ્રકરણમાં ન્યાયની માંગણી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અન્ય રાજ્યોની વાત કરીએ તો પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિવાસી ડોક્ટરો ગઈકાલે અનિશ્ચિત મુદતથી હડતાલ પર ઉતરી ગયા છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ બોન્ડેડ રેસિડેન્ટ ડોક્ટર્સ અને રાજ્યમાં મેડિકલ ઇન્ટર્ન્સનું સંગઠન પણ તીવ્ર હડતાલમાં જોડાયું હતું. દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આજે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી નોન ઇમરજન્સી સેવાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. તબીબી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવશ્યક સેવાઓ જાળવવામાં આવશે અને અકસ્માત વોર્ડ કાર્યરત રહેશે. જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી 3 તબક્કામાં અને હરિયાણામાં 1 ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી 4 ઓક્ટોબરે હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈકાલે નવી દિલ્હીમાં આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતા મહિનાની 18મીએ, બીજા તબક્કાનું 25મી અને ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે.
શ્રી રાજીવ કુમારે જણાવ્યું હતું કે પંચે તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુલાકાત લીધી હતી અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકોએ લોકસભા ચૂંટણીમાં બુલેટને બદલે બેલેટ પેપર પસંદ કર્યું હતું. તેમણે કહ્યું કે લોકો પોતાનું ભાગ્ય જાતે લખવા માંગે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 2 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. 20,000થી વધુ મતદાન મથકો બનાવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં 188 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરશે. અમદાવાદ ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. શ્રી સંઘવીએ કહ્યું કે જે લોકોએ પાડોશી દેશોમાં દમનના કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે તેમને નાગરિકતા પ્રદાન કરાશે. આ પ્રમાણપત્રોનું વિતરણ નાગરિકતા સુધારા ખરડો એટલે કે CAAના અમલીકરણની દિશામાં રાજ્યનું એક નિર્ણાયક પગલું સાબિત થશે. ભારત આજે ત્રીજી વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનનું વર્ચ્યુઅલ માધ્યમથી યજમાની કરશે. સંમેલનની વિષય વસ્તુ છે વધુ સારા ભવિષ્ય માટે સશક્ત ગ્લોબલ સાઉથ. ગ્લોબલ સાઉથ દક્ષિણ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના વિકાસશીલ દેશોને કહેવામાં આવે છે. વિવિધ રાષ્ટ્રોના વડા અને સરકારના વડા ઉદઘાટન સત્રમાં ભાગ લેશે. આ સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોડાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સંમેલનમાં સંઘર્ષ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા કટોકટી, આબોહવા પરિવર્તન અને ગ્લોબલ સાઉથની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવશે. શ્રી જયસ્વાલે એમ પણ કહ્યું કે ભારત અને જાપાનના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની બેઠક આ મહિનાની 20મી તારીખે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકર ભાગ લેશે. બાંગ્લાદેશ અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ત્યાંની સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે જેથી હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ સુરક્ષિત રહી શકે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ પર ABADને ફોલો કરી શકો છો. નવી દિલ્હીમાં આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક યોજાશે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા તેની અધ્યક્ષતા કરશે. બેઠકમાં પાર્ટીના સભ્યપદ અભિયાન, સંગઠનની ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવશે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે કતારની રાજધાની દોહામાં યોજાયેલી મંત્રણા અનિર્ણિત રહી છે. કતાર, અમેરિકા અને ઇજિપ્તે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે યુદ્ધ વિરામ કરારને ઝડપથી લાગુ કરવા માટે અમેરિકાએ નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે ત્રણેય દેશો કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે આવતા સપ્તાહે ઇજિપ્તની રાજધાની કેરોમાં મંત્રણા કરશે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના કરાર માટે કતાર, અમેરિકા અને ઇજિપ્ત મધ્યસ્થતા કરી રહ્યું છે, પરંતુ તમામ યુદ્ધ વિરામ વાટાઘાટો અત્યાર સુધી નિષ્ફળ રહી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે આંધ્રપ્રદેશના નેલ્લોરમાં અક્ષરા વિદ્યાલય અને કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે. તેઓ સ્વર્ણ ભારત ટ્રસ્ટ અને મુપ્પાવરનું ફાઉન્ડેશનની પણ મુલાકાત લેશે. શ્રી ધનખડ વેંકટચલમ નેલ્લોરમાં સુવર્ણ ભારત ટ્રસ્ટના 23મા વાર્ષિક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. સુદાનમાં કિન્નર પ્રાંતના એક ગામ પર અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ RSF દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યા ગયા હતા. એક નિવેદનમાં સિનિયર યુથ ગેધરિંગે જણાવ્યું કે RSFએ 5 દિવસથી ઘેરાબંધી કરી હતી અને ગઈકાલે સિન્નર પ્રાંતના જલકની ગામ પર હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે RSFએ ગામમાંથી છોકરીઓનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોના વિરોધને કારણે તે સફળ થઈ શક્યું ન હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં 3 નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ અને 2 નવા હવાઈ મથકના નિર્માણને મંજૂરી આપી. અને કલકત્તામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે દેશભરની સાથે ગુજરાતમાં તબીબોની હડતાલ. અમદાવાદમાં આજે કેન્ડલ માર્ચ યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.